તૈયાર થઈ જઈ. હા આવજો બધા હો. જય માતાજી બધાને. હે હા અમે તો આવી ગયા છીએ મ્યુઝિયમમાં. આર્કિયોલોજિસ્ટ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમ વડનગર. તો ગાઈઝ અમે તો મ્યુઝિયમમાં આવીએ છીએ ને જઈએ છીએ ઉપર. રસ્તો જેવો ચડવાનો. દરવાજા એ વખતે ના પૂરા થતો ખાતાવાળા આવ્યો છે અમારે મેહોણાથી. તો ગાઈઝ ખોદકામ સમયે બધું જે મળ્યું હતું ને એ બધું આ ઓરિજિનલ બધું. તો ગાઈઝ આ શર્મિષ્ઠા તળાવ દીધું. તો ગાઈઝ અમે તો જઈ રહ્યા છીએ આજ મામાના ઘરે. ગાઈઝ અમે તો આયા મામાના ઘરે. આજ તો બહુ દિવસ પછી. તો ગાઈઝ અમે તો ઘરે આવી ગયા. બહુ ગયા હતા. હો કાલ ગરબા ગયા તો બરોબર નો. તેના તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ તમને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ આજ તો વહેલા ઉઠી નાસ્તો વાસ્તો તો કરવાનું ચાલુ કરી દીધું. હા, ચાનો નાસ્તો જીગર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આજ તો બધા કોળે પાખા બેઠા છે અને આટલો નાસ્તો કાઢ્યો. આગળ બધા બેસી જાવ. દિલીપજીનું બધા કાઢ નહીં અને સીધું તારે ચાપી લે હે. બસ બ્રશ કરજે. મોડા શાંતિથી ટાઈમ મળે. ગાઈસ કિંજલ તૈયાર થઈ જઈ. થઈ ગયો. હેડો હેડો મથોડાવાનું જગલી જોઈ રહ્યા. એ જોઈ રહી કે સીધું જો રોવા. ટીટુ 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 ટીટુ. તો ગાઈસ કિંજલ તૈયાર થઈ ગઈ છે. મહેસાણા આવા. તો ગાઈસ અહીં કિંજલ તૈયાર થઈ રહી છે. હરિકા ભાભી ચા મૂકી રહ્યા છે. પાછો સીટુ સ્પેશિયલ ચા. સીટુ ઉઠી દીધો વહેલા પણ મેં નતો આવી મોટું ધોવાનું ને નહીં દીધું. નહીં દીધું. દિલીપજી આવી ગયો. અમારા બહુ વિચારા છે મોટી. થઈ ગયો તૈયાર. આવ હડો ના. હેડો ભૂખ લાગી થોડું ખાઈ લો. હા તે ખાઈ લે. ભૂખ લાગી બરોબર. હા તે પણ ખાઈ લે. આવ કરી જાણશો. શું લાય? મફળી તવા ખાવા ગળે છે. ઘર પેલી એ લીલી ગાડીમાં. ગાડીમાં મફળી ના ખવાય. ચા ગાડીમાં કચરો થાય. તો ગાઈસ ફરીકા ભાભી જમવાનું બનાવી રહ્યા છે. જમવાનું દાળ ભાત બનાવ્યા છે. લગભગ મને તો દેખાતું તું મને હવે નહીં દેખાતું. જય દીજા માટી રમી રહી. હેડો તારે જમવું નહીં? જમી લે તું કહેતી હતી. ખાઈ લે ભૂખ લાગી હતી. હજી તો ઠેકોણો નહીં આપણે ઘેર પહોંચીએ કે ના પહોંચીએ. તો કઈ કિંજલ જમવા બેઠી છે. દાળ ભાત ખાઈ લે જરા. એ તો પેટમાં થઈ જશે. ખાઈ લે હર. તો ચલો ગાઈસ નીકળી જવા જવું છે ઘરે. સીધું તારે આવવાનું છે? હે તું તો ફોનમાંથી જ બહાર નહીં નીકળો. ફોનમાંથી જ બહાર નહીં નીકળવાની તો. કિંજલ તૈયાર થઈ જશે. હાડો ચલો ગાઈસ નીકળવું છે હવે. ના હા બસ કાલ રહ્યા ને હવે ઘણું છે. ચાલો દિલીપજી આવું નહીં. હળો નીકળી જાવ. હા આવજો બધા હો. જય માતાજી બધાને. હે હા ચાલો. તો ગાઈસ અમે તો નીકળી ગયા છે. ગાઈસ એટલી કમ વન મારે તો સાઈડમાં જતી રહી. તરત જો કેટલી જગ્યા લીધી એટલે અંદર જતી રહી. તો ગાઈસ હવે અમે નીકળી છીએ. આમ વાગ્યા હી 10:18 થઈ ગયા. વચ્ચે આવો ને તારણ માતા તે પરકો ગામ જ આ પણ તે સાડી પહેરીને ચડવાનું ચડી ના કર. ચાલ જેવું ઉપર ચડવાનું મસ્ત કેવું હતું. બધા સાડી પહેરી તો થાવ નહીં. હાશે ના ફાવે ખબર. તો ગાઈસ અમે તો જઈ રહ્યા છીએ તખાના ઘરે.
આટલા ચોક નહીં રંગર તો પછી ગાડી જો મિલશું પાછળ મિલું પછી પાછળ નહીં તમે એવડો મોટો ટેબો કરે પાણી જાય હોય વાંધો શીખ્યો પાણી લીધે જ ચોમાસા પાણી શું આવતું આપણે કાંઈ તને ખબર દીદી વરસાદ બસ અમે તો શીખું રહી ગયા છીએ તો ખાપીને ઘરે પછી જાઓ જતો તો ગઈ અમે તો તખાન ઘરે જઈ રહ્યા છીએ તખાજી તો ઘેર નહીં પણ કિંજલ હા ફોન કર્યો તો કે ઘેર જાઉં છું તો કઈ અંકિતનું આધાર કાર્ડ રહી ગયું હતું હોય જુનાગઢ જ્યાં તારનું એ પણ જોડેથી લેવા આવી તો ગઈ અમે ત્યાં બેઠા છીએ એને ફોન પે દીધે થાકી ગઈ હો બનાવશે શરબત બના तो गैस भाभी तो शरबत लेना आया शरबत बनाए बस तो गैस पिज़्ज़ा तो पता ही नहीं पिज़्ज़ा तो गैस चलो था ना वो निकलिए આપણે હડો આટલું ભાઈ એવું દુકાન છે કે ચાલ ખબર નહીં તું તો ગબ્બર ચડવા દીધી હવે નાસી કાન પર જ નાચ્યા હતા જગા આ તો તખાજી નું હા અને બધી છોકરી દી ખબર નહીં તો ચલો ગાઈસ નીકળીએ હવે તખાજીને ઘેરથી અંકિતનું આધાર કાર્ડ વાય પડી દઉં તે લઈને જઈએ તખાજી તો ઘરે હા નહીં ના બસ પહોંચું છે ઘેર પાછું ના ના પછી એક દાડો ગોઠવીશું રોટલા ખાવાનું ના 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 પછી એક દાડો ગોઠવીશું રોટલા ખાવાનું એ હાય કઈ નીકળીએ હા બે હો તમ તાર ના 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 નહીં આવું ઉભા રહો વાંધો નહીં ના નહીં આવું ખોટું એટલા બધા છે ઉભા રહો આવજો હો હા જય માતાજી હા અને આવો એક દાડો બસ મેહોણ આવો હા ઉભા રહો ના ના ભાઈ તો હાટું થઈ ગયું ના 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 રાધે તો હાટું થઈ ગયું તો ગાઈસ પેલી બાજુ ગાડી નીકળી तो गाइस हमें तो वह निकल गए चलो था ना देखा बन गाड़ी तो निकल गया गाइस हमें तो वडनगर पहुंची गया नवा चाहिए से મ્યુઝિયમ જોવા મ્યુઝિયમ જોવો હો કે કરશું मन जे જોવે આવો હવે આપણે તો આયા નહીં પણ જોઈએ જોઈએ જેવું હો પહેલી વાર આયા છે તે તો કઈ ટ્રેન અહીં ઊભી રહી વડનગર વલસાડ ઉપડે ને રોજ ઇન્ટરસિટી એરિયા છે અહીંથી ઉપડે વડનગરથી મોટું સ્ટેશન આ કદી લાલ ગાડીઓ આવતી નથી લાલ ગાડીઓ આવવા માંડી મેં વડનગરમાં પહેલી વાર જોઈ પહેલી વાર વડનગરમાં તો જો ધીમે ધીમે મોટું મેહોણા જેવું સ્ટેશન કરી જાય તો ગાઈસ અમે તો તાનારી જ્યો તો જઈને પાછો આવ્યો જોયું કશે નહીં ગાડીમાંથી નીચે ઉતર્યો જ નહીં મ્યુઝિયમ જોવા આવ્યા મ્યુઝિયમ જોવા ગાડી શીખવી તો હા શીખવાડજો હા ચાલશે હો ચાલશે આમથી આવ્યા ને તો આમથી રસ્તો બતાવવાનો એક ફેર અમે ભૂલો પડ્યો હતા ને તે ફઈના ઘરે જ જતા તો થઈ પાત્રે ગલીઓમાં જેલો હતો ઓમ નીચે ઉતર્યા પાછું અમે તો આવી ગયા છીએ મ્યુઝિયમમાં આર્કિયોલોજિસ્ટ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમ વડનગર કિંજલ આવી છે તો ગાઈસ મુન કિંજલ બંને જણા આવી ગયા છીએ અંદર મ્યુઝિયમમાં એમ કરતા છીએ હવે તો ગાઈસ અમે તો મ્યુઝિયમમાં આવીએ છીએ ને જઈએ છીએ ઉપર કિંજલ તે જણા રસ્તો જેવો ચડવાનો લિફ્ટ જેવો ના વચ્ચે નદી ગાર્ડન દરવાજો વાંખે તો ખોલ દેશે એ રહ્યા
અત્યાર સુધી ખોલ્યા આપણે જાતે નતા ખોલતા બધા. આવી ખુલી જશે. આ બી ખુલી જશે. તો કે અહીંયા શો જોવાનું છે. કિંજલના 2 જણા શો જોવાયા. આનંદ જેવું મસ્ત. શો ઉપર અમે આ બધો વિડીયો નતો આવ્યો બધો ગમ. મ્યુઝિક વાગે એટલે બહુ વધારે વિડીયો લેતા નથી. સર પેલું વિશ્વનાથ તલાવ બધા ઓરિજિનલ રોક્સ મળેલા છે એક સમયના બનાવેલું છે. આ ઓરિજિનલી હાલ ત્યાં હોય એમ કીધું એને. આ બધી દિવાલ રહી ને. મેરેજ કરી રહ્યા મેરેજ. में अर्थक्वेक आया था, भूकंप। तो भूकंप के समय जो दीवारें ली गई थी ये उसका स्ट्रक्चर बनाया है। તો ગાઈસ અહીંથી સર્વિસ ટટાળા દેખાય છે. લેકન જતો અહીંથી જગ્યા તો કાચ દેખાય ને કે આલી કોઈ મોટા થાય એવું નહીં લાગતું. હાટકેશ ઉપર છે ને એનું બનાવ્યું છે એનું. જે ઉપર છે ને એનું બનાવ્યું. તો ગાઈસ આ બધું મેપ કરેલું છે આખું સાઈડ ઓફ સનમી સ્ટાર લેકનો. દરવાજો આ ઓરિજિનલ લાગે દરવાજો. સ્કેલેટન દરવાજા એ વ્યક્તિના બધા ઓરિજિનલી એક જ છે દરવાજા બધા એ વખતના. તો કાંઈ આ બધા એ સમયના દરવાજા એને બધું મળેલું ને જો અહીંથી કેટલું મસ્ત લાગે. અને આ દેખાય ને કિલ્લાની દિવાલ ઓરિજિનલ દિવાલ એ દેખાય ને એ ઓરિજિનલી કિલ્લાની દિવાલ એ વખતેની. તો ગાઈસ એ સમયના સિક્કા છે બધા એ ટાઈમે મળી આવ્યા હતા ને એટલા ઉત્પત્તિ બતાવો સિક્કાની. આવડા મોટા મોટા સિક્કા છે જો બજાર બતાવ્યું છે બજાર. ત્યારે આ ટાઈપનું હતું ઉપર. તો ગાઈસ 2200 વર્ષ પહેલાનું બજાર બતાવવા. वाह क्या चमक है इस कलर की. પેલું ગાળોને કેવી રીતે બનાવવાની બતાવશે. એ નહીં જાય પાછું કરજે 2 ધંધા જો. ટેબલ પર કાપડ પર 1 મિનિટ આય. ચાલો તો ભાઈ આ બધા શંખ ને એની બંગડીઓ ને એવું બધું કોતરણી કરીને બનાવી. બધા શંખ મળેલા એ ટાઈમે આવા પ્રકારના શંખ મળેલા બધા શંખના ટુકડા. કિંજલ તું જોઈ લે પછી હું આવું પાછળ જઈ. જો આપણે બે જેવા દેખાઈએ. ડિસ્પ્લે મૂકેલી ને મારી આ મ્યુઝિક તો ચાલુ નહીં કોઈ. ચાલ બધું હોતી રહ્યું છે. પૂરા થતો ખાતાવાળા આવ્યા છે અમારે મેહોણાથી. તો ગાઈસ ખોદકામ સમયે બધું જે મળ્યું હતું ને એ બધું આ ઓરિજિનલ બધું. જો એ ટાઈમની બધી બધું ખોદકામ કર્યું નગરી બધી આખી. કાચો પર ચડીને જોતા હતા ને એવી. તો કઈ આ શર્મિષ્ઠા તળાવ દીધો. પેલી બાજુ કોઈક ફંક્શન ચાલી રહ્યો. લાઈટો થતી છે રાતે.
આ નવું બનાવેલું જોવા માટે. તો ગાઈઝ આખું મસ્ત શર્મિષ્ઠા તળાવ જોઈ રહ્યું. શર્મિષ્ઠા જ છે ને આવી રહ્યું? ખબર નહીં હો મને કોઈક ફંક્શન લાગી રહ્યો હોય રહ્યું ને બધું સ્પીકર મૂકે. તો ગાઈઝ અમે બધું આમ ફરી અહીંથી નીચે એક્ઝિટ લીધું છે. બગીચામાં આવ્યા છીએ હવે. નહીં કીધું હજી હામાં જોવાનું છે કોક લાગે. ના ત્યાંથી આપણે એન્ટર થયા હતા નહીં કોઈ. આ જૂની દિવાલ જો આપણે જીમ આપણે જોઈ હતી ને એટલે એમાં. ચાલો બહાર તમે જતા રહી. ચલો ભાઈ જાઓ અમે તો આવી ગયા નીચે બહાર. આપણી ગાડી છે ત્યાં પડી જો કેટલું હાલવાનું છે હજી. ખાસું અંદર હેડી નાખી નહીં ભાઈ. ચલો ભાઈ જાઓ પહોંચીએ ફટાફટ ગાડી જોડે પછી નીકળીએ ઘરે જવા. પહેલી પેટ પૂજા કરીએ અને શેઠ પૂજા. પેલા પેટ પૂજા પછી શેઠ પૂજા. તો આપણે ગાડીને કોઈ નહીં હળિયો બળિયો ન કરીએ જોઈ લે. તો ગાઈઝ અમે તો ગાડીમાં આવી ગયા છીએ અને હવે નીકળીએ વડનગરથી બહાર. તો ગાઈઝ અમે તો જઈ રહ્યા છીએ હાડકેશ્વર મંદિરે અને અહીંયા તો વરસાદ ચાલુ થઈ ગયો તો સોઠા પડી રહેલા છે. ટ્રેન ઊભી રહી. રેલવે સ્ટેશન એ જ છે જે આપણે પેલી પહેલા જતા હતા ને. આ થોડું મોટું બનાવી ને કઈ સ્ટોપેજ પાર્કિંગ માટે બનાવી હોય. તો ગાડીઓ વચ્ચે વચ્ચે પબ્લિક નહીં જઈએ. મસ્ત શણગારીઓ સ્ટેડિયમથી ઉતારજો બોલો ભાઈ રિક્ષા. તો કઈ તમે હાટકેશ્વર મહાદેવ મંદિર પહોંચી ગયા છીએ વડનગર. તો કઈ તમે હાટકેશ્વર મહાદેવ મંદિર આવી ગયા છીએ. કિંજલ પહેલી વખત આવી હોય અમે આવેલા. મેન ગેટ પેલી બાજુ હશે એ નહીં નીકળવાનું આવવાનું ને એવું પાછળના રસ્તે. ચાલો શ્રી મહાદેવ શ્રાવણના દર્શને થઈ ગયા અમારે તો. નહીં શ્રાવણ મહિનાના દર્શને થઈ ગયા. તો ગાઈસ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી લીધા. અંદરથી તમને બતાવ્યું અંદર જોજો આગળ. હાડો તો ગાઈસ અમે તો હવે નીકળીએ તાનો હાટકેશ્વર મહાદેવથી. તો ગાઈસ મેં તો વેફર લીધી ને કિંજલ દાબેલી ખાયા. બીજું કોઈ ખાવું ત્યાં જે ભૂખી ના દેતી ભાઈ. ન કે જે ઘરે ખવડાવી ના ભાઈ મોડું થયું એટલે આપણે ભૂખ લાગી છે જબર. કહી દે પછી ભેળ બનાવડાવી. અહીંયા પછી આઈસ્ક્રીમ ખવડાવી. અહીંયા પછી ચા પીવડાવું અને પછી જે ખાવું હોય. તો કાંઈ નાસ્તો તો કરી લીધો ને હજી અમે તો વડનગર જ છીએ. કિંજલને હજી કોક આગળ જઈને ખવડાવીએ. લાગતું નહીં કે પેટ ભરવાનું છે દાબેલીથી. એ નહીં વખણો બરોબર. પૈકી માં જોર દરવાજો જોરથી નો આખો હેડો શું ખાવું? મકાઈ ડોડો મકાઈ ખાવું ખાલી. તો ગાઈસ અમે તો જઈ રહ્યા છીએ આજ મામાના ઘરે. બહુ ટાઈમ થઈ ગયો મામાના ઘરે જઈએ. આ તો જે કે નદી જઈએ હંગાથી લગન કરી પહેલી વાર જઈ રહી મામાના ઘેર. અને મામા અહીંયા તો કોઈને ખબર જ નહીં કે કિંજલ આવા મોણી આવી રહી શકે. મિત્તલના લગ્નમાં જઈ હતી છેલ્લે અને હવે લગ્ન પછી હવે જવું. રવિવારને તો બેન જે હોય તો ગાઈસ અમે તો ફાઇનલી મામાના ઘરે આવી ગયા છીએ. હજી તો રોડ પર છે પણ મોટો ઘેર તો હે કે ગાડી જો સ્કેચ બેચ પડે ને તો તને ઉતાર દે હોય ને જાતા મમન મળતે હેડી 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 પછી મોય કમે હીરોઈન હું બે હીરો હું કરું હું કરવા હંગાત લઈને ના જાઓ. આ દાદા આપણાથી ચરીને આવ્યા
રોજ આવો. ગાઈસ અમે તો આયા મામાના ઘરે. આજ તો બહુ દિવસ પછી જમવાના મજા. મામા મમ્મી મજા. તો ગાઈ ચલો તાન હવે જઈએ. આવજો તાર મમ્મી. આવજો. જય માતાજી. હા જય માતાજી. તો ગાઈસ એક મામા ઘરે જઈને થયા. હવે જઈએ છે બીજા મામા ઘરે. તો કઈ સમય તો મામા ઘરે આવી ગયા. બીજા મામા ઘેર હા ઓકે રોડો ફેક્ટરી તો ચાલો કઈ જઈએ હવે મહેસાણા. આવજો. તો ગાઈ ચલો તાન હવે જઈએ આપણે ઘરે. ગાડી વાગી છે. આવજો બધા. હશે ખાસી વારમાં ઊભી રાખી હોય. શું કરો હોય રાય ના હોય ભાભી. આવજો. એ હા ખાવ એવું જ નહીં પણ ખવડાવીએ. સારું આવજો બોલો. આવજો. હા જય માતાજી. ચાલો આવજો. તો કે ચલો તને હવે જઈએ ઘર બાજુ. હજુ રસ્તામાં થોડો ઉભા રહીએ નહીં. હા આપણે ભરતભાઈની પહેલા મમ્મી ઘરે આવ્યા હતા ને રે. અરે તા મમ્મી રાધે મમ્મી ના હોય બધું ના. એ હારું આવજો. જય માતાજી. આવજો મામા. તો ગાઈસ હવે તો અમે નીકળી જ ગયા છે હાચુકલા. હવે તો હાચુકલા નીકળી ગયા. છેલ્લું ઘર હતું મામાનું. હવે બધા મામા અમારા માટે હરખાઈ ગયું. બધાને ઘેર છે ઉપર બેસવું એ બી પર પહેલી વાર આવ્યા છીએ. હજી સુરત દાદા ઉપર ચડી છે એટલે આગે સુરત દાદા દેખવાને હવે મને બંધી છે ને કઈ. થોડી વાર ચાલુ રાખ. હું દર્શન કરી લઉં. દર્શન કરું. તો ગાઈસ ઘર તો આવી જવા થયો ને માથે તોડી નાખી છે આપણે હાડી. સંસ્કારી બહુ થઈ ગયો. સંસ્કારી બહુ થઈ ગઈ. ઘર આવી જઈએ કે આ તો પપ્પા ઘેર હશે. આમ તો ના હોય કે ચાલતું. ચલો તને હવે કંકોડા થયો. પૈસા લઈ લે તારા બધા. મેનલી હવે તમે તો ઘરે આવી ગયા. કિંજલ બધો સામાન ઉતારી દેશે. આગળથી બધું લઈ લીધું ને. કોઈ પડી નહીં. પાછળ હું હો તો કઈ ઘરે આવી ગયા. કિંજલ ને બધો સામાન મામાન કાઢી રહ્યા છું. જો માથેલો મારા લેવો પડશે. અરે કોઈ હા નહીં. કપડા તાર મોયા હતા નહીં. કાલ પત્યો. કાલ ગરબા ગયા તો બરોબર નો. તેના તો વિડીયો જોયો. હા તે વિડીયો નતો જોયો. વડનગરનું મ્યુઝિયમ જોવાનું ત્યાં હતા ને. મસ્ત મમ્મી હો. પણ જો
જેને વસ્તુમાં રસ પડતો હોય ને ન જવાય, બાકી ખબર ના પડતી એમ કોઈ નહીં. એટલે 50 રૂપિયા ટિકિટ પણ ઠંડુ એમ જેવું શું કર્યું માથામાં? કઈ જતી ખેતરમાં જતી તમે માથામાં બધા સૂત્રો કરીને આવીએ જો. દાદીને તો બેઠા છે ભાઈ. મૈત્રા ઊંઘીને ઉઠ્યો લાગે તો કઈ જઈએ તો બધું જમવાનું બનાવ્યું ચાલુ કરી દીધું. મમ્મી શું મૂક્યું ખાવાનું? હા ખીચડી મૂકી. ખીચડી આનો આ શું બનાવો બીજું? કારેલો બનાવો પગ બનાવ ખારું. બીજું શાક પડ્યું દૂધ. તો કઈ કિંજલ ઉપર આવી જઈ સામાન લઈને આવી. મારી બેગ નથી લઈ. ચમ બધું ખાવા ને કાતા એક જ હાથમાં બધું હતું. કપડો કાઢી દેજો ને. પકડી દીધી એક સાચી ને બધું કાઢી દે ને કપડો કાઢી દેજે એટલે કાલનો બધો સ્મેલ આવશે અંદર. તારો લુગડો હારો હોય મય. તો ગાઈસ મમ્મી તો અહીંયા કંકોડા સમારી રહી છે. કંકોડા છો કારેલા સમારી રહી છે. ઘરમાં આવી જઈ સમારતો કઈ લાઈ હે સ્વિચ નાખી કે લે બીજી સ્વિચ નાખી ને બીજી જો તો ખરા. આ રહી હા કે લિયર આવી હું પણ એનું અજવાળું શું કરવું છે આપણે? મનવું અજવાળું આવે એ તો હોય ને લબક જબક થતી. હા તે બંધ કરી દે તો પછી ચાલુ રાખ. સિંગલ કરું તો કઈ અહીંયા તો સબ્જી બનવાનું ચાલુ કરી. આ શું બનાવી લે? ખીચડી વઘારી. આટલી નહીં ચાલે મમ્મી? નહીં ચાલે આટલી એટલે આવી વઘારી એટલે બધા ખાશે. હાર હડો વાંધો નહીં. ચલો કઈ મારે જવું છે ધાબા ઉપર. મિત્રોને લઈને કંટાળ્યો છે હવે. ખીચડી તો વંગાળી દીધી અને રોટ બી બાંધી મેં કહી દીધો અને મમ્મી અહીંયા વંગાળશે કારેલો અને શાક કારેલા. તો ગાઈસ અહીંયા તો મરચું ટીકી નાખ્યું, લસણ ટામેટા ચટણી ટોમેટો દેખાય ને આવી હતી ટોમેટો. તો ચલો તને વંગાળીએ. વંગાળ તો એટલું બધું નહીં કરવાનું, માપનું જ કરવાનું. તો કઈ દાદી ને પપ્પા બે જણા બેઠા છે. દીવાબત્તી કરી નાખી જય માતા. અને આ ભાઈ ડાન્સ કરે છે. હવે લસણ હવે આ કાલની તૈયારી થઈ ગઈ. હો ભાઈ આજની તૈયારી કાલની તૈયારી. આજનું તો ખાધું નહીં અને કાલનું તૈયારી. પછી આ હું ચાલુ કરી ઈ ક્યાં હે? ચટણી છે કઈ ચટણી બનાવવાનું ચાલુ કરી દો. આવી એવી ચટણી. તો કાંઈ જાય તો બધું જમવાનું લાવી દીધું. પપ્પા દવા ગળી મોઢામાં જ ચકે નહીં. તો કાંઈ જાય તો વઘારેલી ખીચડી કારેલા અને ચટણી બધું કાઢી દીધું સર. રોટલી બધું હા પપ્પાએ ખાવા બેસી ગયા. મીતુભાઈ બી ખાવા બેસી ગયા. આજ તો એક ખાવા બેસી ગયા. તમે પાસે બેસજો નહીં બોલાઈ રહ્યું કોઈ બેસજો.